આજની આ પ્રાર્થનામાં ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. શુભ સવારના પવન સાથે, સૂર્યના કિરણ અને ભીની કૃષ્ણ સુગંધ સાથે તમને ને તમારા સુંદર દિવસની શુભેચ્છા. પ્રાર્થના એટલે ઈશ્વર અને આપણી વચ્ચેનો વાર્તાલાપ છે, જે અશક્યને પણ શક્ય બનાવે છે, જેમાં માંગણી પણ હોય છે અને અઢળક લાગણીઓ પણ હોય છે. તેથી પ્રાર્થના એ જ પારસમણી. અહીં આપણે સરસ મજાની પ્રાર્થના અને હનુમાન ચાલીસાનું ગાન કર્યું. ભગવદ્ ગીતામાં લખ્યું છે કે કોઈનું તમે દુઃખી કરો તો ખોટું ન લગાડતા. લોકો આ જ ઝાડ પર પથ્થર મારે છે જે ઝાડ પર ફળ હોય છે. હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ એવા શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન કરશે ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થી. શાળાના આચાર્ય, શિક્ષક મિત્રો તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, બહેનોને મારા જય શ્રી કૃષ્ણ. આજની તારીખ 8 જાન્યુઆરી 2026 વાર ગુરુવાર. આજે હું શ્રીમદ ભગવદ્ ગીતાના 6 અધ્યાયના 17મા શ્લોકનું પઠન કરીશ. યુક્તાહાર વિહારસ્ય યુક્ત શ્રેષ્ઠસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાબોધસ્ય યોગો ભવતિ દુઃખા. મનુષ્યના આહાર વિહારથી જ તેની વ્યાખ્યા થાય છે. તમે કોઈ પણ વસ્તુનું અતિ ના કરો, ન વધારે ભોજન કરો, ન વધારે ભૂખ્યા રહો, ન વધારે સૂવો અને ના વધારે જાગો. દરેક વસ્તુનું પોતાની મર્યાદામાં શોભે છે. જેમ કે સમુદ્ર પોતાની મર્યાદામાં રહે અને જ્યારે મર્યાદા તોડે ત્યારે અતિ નુકસાન થાય છે. આપણે પણ સમુદ્રથી શીખ લઈને પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરવું જોઈએ. આભાર ભાઈ. પ્રભુની પ્રભુતાને ગીતોમાં વણી લઈને જેવા ગીતો ગાતા ગાતા પોતાની અંતરમાં જ અંતર્યામી અનુભવ તેને ભજન કહેવાય. દીપક તેલ વિના જગતો નથી, ફળ મહેનત વિના મળતું નથી. આવું જ ભજન લઈને આવશે ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થી. હેલો મારો સાંભળો ને રણુજા નરાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય. મારો હેલો સાંભળો. રણુજાના રાજા યજમલજીના બેટા વિરમદેવના વીરા રાણી નેત્રના પધાર. મારો હેલો સાંભળો. પાછળ પાછળ થાય. મારો હેલો સાંભળો. ઊંચી ઊંચી ડાળિયાને વચમાં સેવાની, બે હંતા વાણિયાને ચીજો મળ્યો સોર. મારો હેલો સાંભળો. ઊભી ઊભી આંબળાને વચમાં સેવો ચોકે રસ્તા નામ આપીને ગયો રે અવાજ. મારો હેલો સાંભળો. એ લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર, વાણિયાની વારા છે રામદેવ પીર. મારો હેલો સાંભળો. એ આંખે કરું આંધળાને દિવ્ય કા ટુકોર, દુનિયા જાણે આ તો રામા પીરનો સોર. મારો હેલો સાંભળો. એ હેલો મારો સાંભળો ને રણુજા નારાય, હુકમ કરો તો પીર જાત્રાયું થાય. મારો હેલો સાંભળો. આભાર ભાઈ. આજે મનીષભાઈ સારું એવું ભજન ગાયા બાદ ધૂનથી સમગ્ર વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય છે અને વાતાવરણમાં દિવ્યતા આવે છે. તો આવી જ કંઈક લગ્ન ગીત લઈને આવશે ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થી.
એ વીરને હરી ભરેલા 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 વીરને હરી ભરેલા તાપા રે વીરને ગોટાળે બંદૂક વીરને તલવાળે તણપુ મકારે વીરને રૂમાલે રતન વીરને હરી ભરેલા 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 વીરને હરી ભરેલા તાપા રે વીરને ગોટાળે બંદૂક એવનની કોયલા રે તારો હરવો છે હાથ એનો હરવો છે હાથ લાડી રીતો દેવાન મનની કોયલા રે તારો હરવો છે હાથ એ વીરના બાપુ એનું જવારું છે નામ એમનું જવારું છે નામ એમનું ડાયરા મામા મનની કોયલા રે તારો હરવો છે હાથ વીરને ધરે ભરેલા 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 વીરને ધરે ભરેલા સાપા રે વીરને ગોટાળે બંદૂક વીરને તલવાળે ગલગોટા રે વીરને રૂમાલે રતન સાગર મોતી શોધવા સહેલા છે પણ માનવીના મન શોધવા અઘરા છે જિંદગી તો સસ્તી છે દોસ્તો મોંઘી તો જીવવાની રીત છે આવા જ કંઈક સુવિચાર લઈને આવશે ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થી જય દ્વારકાધીશ. આજનો વાર ગુરુવાર, આજની તારીખ 8/1/2010. ઊંચી નીચી ફર્યા કરે જીવનની હરીમાં. પડતીની તો ઓટ છે, ઓટ પછી જુવાળી. વસ્તુ પંક્તિમાં કવિ કહેવા માંગે છે, જીવનરૂપી સાગર ક્યારેક સુખ ભરતી આવે છે તો ક્યારેક સુખરૂપી પણ ઓટ પણ આવે છે. આભાર ભાઈનો. આપણા દેશ વિદેશમાં દરરોજ ઘણી નાની મોટી ઘટનાઓ થતી હોય છે અને આ જ સમાચાર પત્ર એ જનસંચારનું મુદ્રિત માધ્યમ છે. તો આવા જ સમાચાર લઈને આવશે ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થી. જય દ્વારકાધીશ. આજની તારીખ 8 જાન્યુઆરી 2026. આજનો વાર ગુરુવાર. આજના જાણવાલાયક સમાચાર. ટ્રમ્પ ટેરિફની અસર નહીં. આજ વર્ષ દેશની જીડીપી 7.4ના દરે વધશે. માત્ર 10 વર્ષમાં દેશોના 30% પીએચડી થયા. મીન્સ સિલર કરનાર 2.5 લાખ વિદ્યાર્થીમાંથી 7.2 થી 10 વિદ્યાર્થીઓ પ્રવેશ બેઠક પર પ્રાપ્ત થશે. 14.7 ડિગ્રીમાં 10 કિમીની ઝડપે પવન વળતા ઠંડીની તીવ્રતા વચ્ચે અસ્તુ. આભાર ભાઈ. પોતાની સંવેદનાને મજબૂત કરો જેથી જીવન તમને શક્ય તેટલું ઓછું નુકસાન પહોંચાડે. માણસ સ્વયંને જીતીને દુનિયા જીતી શકે છે. આજે કોઈ વિદ્યાર્થીનો જન્મદિવસ છે? તમને વરદાન આપે. અંતે એટલું જ કહીશ, આપણે જ્યારે પતંગ ચગાવતા હોઈએ છીએ ક્યારેક એના ઉપર આપણો કાબુ હોતો નથી. તેને અંદર રાખવા સંઘર્ષ કરતા હોઈએ છીએ. તમારી આંગળી પણ છોલીને લોહી કાઢતી હોય છે, છતાં પણ દોરી ખેંચીને પતંગ ઉપર લાવવા પ્રયત્ન કરીએ છીએ. બસ આ જ આપણે જિંદગીનો નમૂનો છે. અસ્તુ.